તુલા રાશિના નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજે અમે તમને જે કહેવા જઈ રહ્યા છીએ તે સાંભળ્યા પછી તમારું હૃદય ખુશીથી નાચશે, તમારી આંખોમાંથી આંસુ વહેશે, પરંતુ તે આંસુ પીડાના નહીં પણ તે સુખદ અનુભૂતિના હશે જે વર્ષોથી કરવામાં આવેલી પ્રાર્થના સ્વીકારાય ત્યારે આવે છે। તેથી સૌ પ્રથમ તમારે આ વિડિયોને એકવાર લાઇક કરવો જોઈએ જેથી આ ખુશખબર શક્ય તેટલા લોકો સુધી પહોંચે અને આ વિડિયો તમારા માટે સૌભાગ્યના દ્વાર ખોલે। કોમેન્ટમાં ચોક્કસ જય માતા દી લખો અને જો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તરત જ સબસ્ક્રાઇબ કરો કારણ કે આજથી તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે। હવે તે સમય આવી ગયો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા। હવે તમારે કોઈની સામે હાથ ફેલાવવા પડશે નહીં, હવે તમારે ટોણા સાંભળવા પડશે નહીં, હવે તમારે પોતાને સાબિત કરવાની જરૂર રહેશે નહીં કારણ કે હવે તમારું ભાગ્ય પોતે જ બોલવાનું છે। આજે સાંજે 5:50 પછી જે ગ્રહોનું ગોચર થઈ રહ્યું છે તે ખૂબ જ દુર્લભ છે। આ તે જ સમય છે જ્યારે ભાગ્ય સામાન્ય માણસને રાજા બનાવે છે અને આ વખતે આ યોગ તમારા માટે બની રહ્યો છે। પહેલા આજે તમે ઘણીવાર તમારી જાતને સાબિત કરી છે। તમે તેને કહ્યું હશે કે કદાચ તમારું નસીબ ખરાબ છે, કદાચ ભગવાને મારી બેગમાં કંઈ મૂક્યું નથી, કદાચ મારા ભાગમાં ફક્ત દુઃખ લખાયેલું છે, પણ ના, આ બધી બાબતો હવે પાછળ રહી જવાની છે। હવે તમે ફક્ત વિચારશો નહીં, હવે તમે કરશો અને આખી દુનિયા જોશે કે તમે શું કર્યું છે। જેમણે તમારા સંઘર્ષની મજાક ઉડાવી, જેમણે તમારી પરિસ્થિતિનો ફાયદો ઉઠાવ્યો, જેમણે તમને નબળા માન્યા, તે બધાને હવે પોતાનો જવાબ મળશે। હવે કોઈ તમને પાછળ ખેંચી શકશે નહીં કારણ કે ભગવાન હવે તમારી સાથે ચાલવા માટે તૈયાર છે। તમે ઘણું ગુમાવ્યું છે પરંતુ હવે સમય આવી ગયો છે જ્યારે તમને બધું પાછું મળશે અને તેનાથી પણ વધુ। તમે 100 કિલો મીઠાઈ નહીં પણ આખા મહોલ્લામાં ખુશી વહેંચવા માંગતા હશો કારણ કે હવે જે થવાનું છે તે તમારા જીવનની સૌથી મોટી ખુશી બનવાની છે। આ કોઈ ફિલ્મી વાત નથી પરંતુ ખગોળશાસ્ત્રીય ગણતરીઓ અનુસાર આજનો સમય એટલો મજબૂત બની ગયો છે કે જો તમે આજથી તમારા જીવનમાં નવી શરૂઆત કરશો તો ભગવાન પણ તમને પોતાના હાથે સફળતા આપશે। તમારી કુંડળીમાં તે સંયોજન રચાયું છે જે હવે ચાલી રહ્યું છે। તમને હીરાની ખાણનો માલિક બનાવવા માટે હવે તમારો આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી સંપત્તિ હશે અને તમારી મહેનત હવે તમને અવરોધશે નહીં પરંતુ તમને સફળતાની ઊંચાઈઓ પર લઈ જશે। તે બધા સપનાઓ પૂરા કરવાનો સમય આવી ગયો છે જે તમે તમારી આંખોમાં છુપાવ્યા હતા। જે લોકો તમને જોઈને ઠપકો આપતા હતા તેઓ હવે તમારા પગ પર પડીને કહેશે કે અમને માફ કરો, અમે તમને ઓળખી શક્યા નહીં। હવે તમે ગરીબ નથી, હવે તમે લાચાર નથી, હવે તમે મજબૂર નથી। હવે તમારી ઓળખ બદલાવાની છે। હવે જ્યારે પણ તમે ક્યાંય જશો, લોકો તમને સલામ કરશે, તમારો આદર કરશે અને હૃદયથી તમારી પ્રશંસા કરશે। હવે તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે। તમારા માતાપિતાના આશીર્વાદ તમારા માથા પરથી ક્યારેય જશે નહીં અને ભગવાનની કૃપા હંમેશા રહેશે। હવે તમારું જીવન, તમારી ઓળખ અને તમારું ભાગ્ય ત્રણેય ચમકશે। આજે સાંજે 5:50 વાગ્યા પછી આવનારો આ પરિવર્તન કોઈ નાનો ફેરફાર નથી। આ ગ્રહોનું ગોચર છે જે વર્ષોમાં એક વાર થાય છે અને જ્યારે તે થાય છે ત્યારે તે ઇતિહાસ બનાવે છે અને આ વખતે તે તમારા જીવનમાં ઇતિહાસ બનાવવા માટે આવી રહ્યું છે। તમારે ફક્ત આ સમયને ઓળખવાનો છે, તેનો આદર કરવાનો છે અને તમારા જીવનને સંપૂર્ણ તાકાતથી આગળ વધારવાનો છે। હવે તમારા જીવન આ ચેનલને સબસ્ક્રાઇબ કરો કારણ કે આ ચેનલ તમને દરરોજ એક નવી દિશા, એક નવી હિંમત અને એક નવી આશા આપશે। ભવિષ્યમાં
અમે તમને વિગતવાર જણાવીશું કે આ પરિવર્તનને કેવી રીતે વધુ શક્તિશાળી બનાવવું અને તમારે કઈ ભૂલો ન કરવી જોઈએ જેથી આ શુભ સમય વધુ અસરકારક બને. આગળનો ભાગ પ્રસ્તુત છે. હવે જ્યારે આ પરિવર્તન તમારા જીવનમાં દસ્તક આપી ચૂક્યું છે, ત્યારે તમે પોતે અનુભવશો કે તમારા મનમાં એક નવી ઊર્જા, એક નવો ઉત્સાહ અને એક નવો ઉત્સાહ ઉત્પન્ન થઈ રહ્યો છે. ગઈકાલ સુધી અશક્ય લાગતા કાર્યો હવે તમારા માટે ખૂબ જ સરળ બનવા જઈ રહ્યા છે. દરેક રસ્તો ખુલવા લાગશે. જ્યાં પહેલા દરવાજા બંધ હતા, ત્યાંથી પ્રકાશ આવવા લાગશે. હવે તમે પાછળ ફરીને નહીં જુઓ કારણ કે તમારી નજર હવે ગંતવ્ય પર છે. હવે તમારા મોંમાંથી નીકળતા દરેક શબ્દનો પ્રભાવ પડશે. તમારા વિચાર સાથે નિર્ણયો બદલાશે અને તમારો આત્મવિશ્વાસ લોકોને આશ્ચર્યચકિત કરશે. તમે ઘણું સહન કર્યું છે, ભગવાન પણ આ જાણે છે. તમે અપમાન, ગરીબી, એકલતા અને નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો છે, પરંતુ હવે તે મીઠાશનો સમય છે જેની એક ઝલક માટે તમે વર્ષોથી તપસ્યા કરી છે અને આ મીઠાશ ફક્ત એક જ વસ્તુમાં નથી, તે તમારા સંબંધોમાં છે, તમારા વ્યવસાયમાં છે, તમારા સ્વાસ્થ્યમાં છે, તમારા પ્રેમ જીવનમાં છે, દરેક ક્ષેત્રમાં છે. તમને એવું લાગશે કે સફળતા તમને દરેક દિશામાંથી બોલાવી રહી છે, દરેક વળાંક પર કોઈ સારા સમાચાર તમારી રાહ જોઈ રહ્યા છે. જે લોકો તમારા સપના પર હસતા હતા તેઓ હવે તાળીઓ પાડશે. જે લોકો એક સમયે તમારી ટીકા કરતા હતા તેઓ હવે તમારી પ્રશંસા કરશે અને આ બધું થશે કારણ કે હવે ભગવાને કહ્યું છે કે હવે મારું બાળક દુઃખી રહેશે નહીં. હવે તમારી અંદરનો સિંહ જાગી ગયો છે અને આ સિંહ હવે અટકવાનો નથી. હવે જ્યારે તમે ચાલશો ત્યારે લોકો રસ્તો કાઢશે, જ્યારે તમે બોલશો ત્યારે લોકો ધ્યાનથી સાંભળશે અને જ્યારે તમે સ્મિત કરશો ત્યારે આખું બ્રહ્માંડ તમારા સ્મિતથી સ્મિત કરશે. હા મિત્રો, સિંહાસન પર બેસવા માટે તૈયાર થઈ જાઓ કારણ કે હવે તમે આજે સાંજે 5:50 વાગ્યા પછી રાજા બનવાના છો. અમારી આ વાતને મજાક તરીકે લેવાની ભૂલ ન કરો. વિડિયો શરૂ કરતા પહેલા માતા રાણીના બધા સાચા ભક્તો, સૌપ્રથમ વિડિયોને મીઠી લાઇક આપો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારા હૃદયથી 3 વખત જય માતા દી લખો, જેથી તમને બધાને માતા રાણી અને તમારા સમગ્ર પરિવારના સીધા આશીર્વાદ પ્રાપ્ત થાય. પ્રિય મિત્રો, આ વિડિયોને સંપૂર્ણ એકાગ્રતાથી જુઓ અને એકાંતમાં જુઓ. આ એવી માહિતી છે જે તમારા પોતાના લોકો અથવા તમારા સંબંધીઓને પણ ખબર ન હોય તો વધુ સારું રહેશે કારણ કે આ કોઈ સામાન્ય સત્ય નથી. આ એક એવું રહસ્ય છે કે જો તમારા દુશ્મન અથવા તમારા પોતાના લોકોને પણ ખબર પડી જાય તો તેઓ તમને નષ્ટ કરવામાં અચકાશે નહીં. પ્રિય મિત્રો, આ વિડિયો તમારા માટે એક વરદાન છે. તે તમારા જીવનમાં ચમત્કારો લાવી શકે છે. હું આમાં જે રહસ્ય જાહેર કરવા જઈ રહ્યો છું તે તમે પહેલાં ક્યારેય સાંભળ્યું નહીં હોય. તેથી આ આખી વાતને સંપૂર્ણ ધ્યાન અને ગંભીરતાથી સમજો. સૌપ્રથમ, વિડિયો શરૂ કરતા પહેલા માં કાલિકાના બધા સાચા ભક્તો જે આપણો આ વિડિયો જોઈ રહ્યા છે, કૃપા કરીને આ વિડિયોને એકવાર લાઇક કરો. ઉપરાંત સાચા હૃદયથી કોમેન્ટ વિભાગમાં 3 વખત જય માં કાલિકા, જય માં ભદ્રકાળી લખો. હા મિત્રો, જે કોઈ સાચા હૃદયથી વિડિયો પસંદ કરશે અને કોમેન્ટમાં જય માં કાલિકા લખશે, તે માતાની વિશેષ કૃપાથી આશીર્વાદ પામશે. તેના પરિવારમાં ખુશીઓનો વરસાદ થશે. મિત્રો, આજના વિડિયોમાં હું તમને જે હકીકત કહેવા જઈ રહ્યો છું તે તમને રાતોરાત ધનવાન બનાવી શકે છે. હા, સમય હવે. આજે હું તમારી કુંડળીની સંપૂર્ણ વિગતો જાહેર કરવા જઈ રહ્યો છું. સૂર્ય તમારા ગ્રહોની ગતિમાં મોટો ફેરફાર લાવ્યો છે અને હવે મંગળ તમારા જીવનમાં પ્રવેશ્યો છે. તમારી કુંડળીમાં જ્યારે પણ આવો સંયોગ થયો છે ત્યારે તમારા જીવનમાં એક નવો વળાંક આવ્યો છે. આ યોગ જે હવે સક્રિય થઈ રહ્યો છે તે 70 વર્ષમાં ફક્ત એક જ વાર આવે છે.
છેલ્લી વખત જ્યારે તે રચાયો હતો ત્યારે જીવનમાં ચમત્કારિક ફેરફારો થયા હતા અને હવે ફરીથી એ જ પરિસ્થિતિ ઊભી થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તમારા જીવનમાં મુશ્કેલીઓ અને છેતરપિંડી વધી રહી છે. તમે પૂરા દિલથી મહેનત કરી છે પરંતુ પરિણામો વિપરીત આવ્યા છે. પરંતુ હવે નહીં. હવે રાહત અને સફળતાનો સમય છે. હવે કોઈ પણ વસ્તુથી ડરવાની જરૂર નથી. તમને જે પણ મુશ્કેલીઓ હતી તે હવે સમાપ્ત થવાના છે. હવે બધી મુશ્કેલીઓ દૂર થઈ જશે. અમે જાણીએ છીએ કે છેલ્લા 5 વર્ષથી તમે ખૂબ જ પરેશાન છો. તમારા દુશ્મનો સતત તમારી વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યા છે. તેઓએ તાંત્રિક ઉપાયોથી તમને ફસાવવાનો પણ પ્રયાસ કર્યો છે, પરંતુ તમે ક્યારેય ડર્યા નથી કે પીછેહટ કરી નથી. તમે અંદરથી ખૂબ જ મજબૂત છો અને એક દૈવી શક્તિનું રક્ષણ તમારી સાથે છે. આ દેવી દેવતાઓ પોતે જ તમારું રક્ષણ કરી રહ્યા છે. આ કારણે તમારા કોઈ પણ દુશ્મન તમને નુકસાન પહોંચાડી શકે નહીં, પરંતુ તેમની નકારાત્મક ઉર્જા તમને નુકસાન પહોંચાડી શકે છે. ઈચ્છાશક્તિનો પ્રભાવ હવે તમારા રોજિંદા જીવનમાં દેખાવા લાગશે. તમારા જીવનમાં દૈવી પરિવર્તન શરૂ થવાનું છે. તેથી હવે 3 મહત્વપૂર્ણ બાબતોને ગંભીરતાથી અપનાવવી પડશે. આ કારણોસર પાછલા વર્ષોમાં તમારા જીવનમાં ઘણી સમસ્યાઓ આવી. જ્યારે પણ તમે કંઈક સારું વિચારતા હતા ત્યારે વિપરીત થતું હતું. દરેક સકારાત્મક પ્રયાસનું પરિણામ નકારાત્મક હતું. આ જ કારણ છે કે તમે અંદરથી તૂટી ગયેલા અનુભવતા હતા. ઘણી વખત એવી ઘટનાઓ બની જેના માટે તમે કોઈ સ્પષ્ટ કારણ સમજી શક્યા નહીં. પરંતુ હવે નિરાશ થવાની જરૂર નથી. આજે હું તમને તમારા જીવનની દરેક સમસ્યાનો ઉકેલ આપવા જઈ રહ્યો છું. હું જાણું છું કે તમે ખૂબ દુઃખી છો, ખૂબ રડ્યા છો. કોઈ તમારું પોતાનું નથી લાગતું. પરંતુ હવે આ બધું સમાપ્ત થવાનું છે. હવે તમારા જીવનમાંથી દરેક અવરોધ દૂર થશે. હવે તમે જે ઈચ્છો તે મેળવી શકશો. હવે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. હવે કોઈ દુઃખ નહીં હોય કારણ કે હવે હું તમારી ખુશીનો હવાલો સંભાળવાનો છું. તમારા ગ્રહોમાં થયેલા પરિવર્તનની અસર આગામી 24 કલાકમાં તમને દેખાવા લાગશે. તેથી આ કાર્યક્રમ બિલકુલ છોડશો નહીં. આ વિડિયોને હળવાશથી ન લો. આ વિડિયો ખાસ છે. હવે અમે તેનાથી પણ મોટા રહસ્યો જાહેર કરીશું, એવા રહસ્યો જે તમને આજથી પહેલા કોઈએ કહ્યું નથી. પરંતુ જો તમને આ વિડિયો અત્યાર સુધી ગમ્યો હોય, જો તમે તે ન કર્યો હોય, તો તરત જ તેને લાઇક કરો. આ એક અદ્ભુત તક છે. જો તમને તમારી કુંડળીમાં સકારાત્મક પરિવર્તન દેખાય છે, તો આ વિડિયોને ઝડપથી લાઇક કરો અને નીચે કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વાર લખો. જય માં કાલિકા. માં કાલિકાના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે અને તમારી કુંડળીમાં રહેલા નકારાત્મક પ્રભાવો, ગ્રહો જે તમારી પરિસ્થિતિને સતત બગાડી રહ્યા છે, હવે ધીમે ધીમે સારા થવા લાગશે. પ્રિય મિત્રો, તમારે એ પણ જાણવું જોઈએ કે છેલ્લા 5 વર્ષથી એક વ્યક્તિ તમારી સૌથી મોટી મુશ્કેલીનું કારણ બની છે. આ 5 વર્ષથી આ વ્યક્તિ તમારા જીવનમાં વારંવાર સમસ્યાઓ ઊભી કરી રહી છે. તમને ખબર નથી કે તમે કેટલી વાર સફળતા તરફ પગલાં ભર્યા, કેટલી વાર તમે જીવનમાં ઊંચાઈઓ સુધી પહોંચવા માટે તૈયાર હતા, પરંતુ દરેક વખતે કંઈક એવું બન્યું કે તમે પાછળ રહી ગયા. ડર. તે તમારા સ્મિતથી ચીડાઈ જાય છે અને ફક્ત એટલું જ ઈચ્છે છે કે તમે દરેક ક્ષણે દુઃખી રહો. મિત્રો, જો તમે જીવનમાં ખુશીનો રસ્તો શોધવા માંગતા હો, તો પહેલા આ વ્યક્તિથી અંતર રાખો. જ્યાં સુધી આ વ્યક્તિ તમારા જીવનમાં હાજર છે, ત્યાં સુધી ફક્ત દુઃખ અને વિનાશ જ આવશે અને આ વ્યક્તિ કોઈ અજાણ્યો પુત્ર નથી, તે તમારી ખૂબ નજીકનો વ્યક્તિ છે, જે ઘણીવાર તમારી આસપાસ રહે છે,
તેથી જ મેં વિડિયોની શરૂઆતમાં કહ્યું હતું કે તેને એકલા જુઓ જેથી કોઈ બીજું આ સત્ય સાંભળી ન શકે. તમારા સાચા ભાઈને પણ નહીં, કારણ કે ઘણી વખત જે લોકો તમારી સૌથી નજીક હોય છે તે અંદરથી તમારા સૌથી મોટા દુશ્મન બની જાય છે અને તમે તેમને ઓળખી પણ શકતા નથી. પરંતુ આજે અમે તે વ્યક્તિનું નામ જાહેરમાં જણાવીશું. હવે ડરવાનું કોઈ કારણ નથી, કારણ કે અમે પણ હવે ઘણું સહન કર્યું છે અને અમારી એકમાત્ર ઈચ્છા છે કે જે લોકો અમને સાંભળે છે તેઓ ખુશ રહે. તેથી જ હવે પરિસ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ છે અને હવે તમને આ સત્ય કહેવું જરૂરી બની ગયું છે. આ સત્ય જાણતા પહેલા અને તે દુશ્મનનું નામ સાંભળતા પહેલા તમારે ચેનલને સબસ્ક્રાઇબ કરવી જ જોઈએ, કારણ કે અમારું લક્ષ્ય હંમેશા તમારા જીવનમાં મુશ્કેલીઓનો અંત લાવવાનું રહ્યું છે. અમે ઈચ્છીએ છીએ કે તમારા બધા દુશ્મનો તમારાથી દૂર જાય અને અમે પણ એવું જ કરી રહ્યા છીએ. અમે ભવિષ્યમાં પણ કડવી પણ મહત્વપૂર્ણ સત્યો કહેતા રહીશું, તેથી સબસ્ક્રાઇબ કરવામાં અચકાશો નહીં. જો મિત્રો, તે વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ છે જે દિવસરાત તમારી સાથે રહે છે. ઘણી વખત તે તમારા ઘરે પણ આવે છે અને ખોરાક ખાય છે. હા, તમે પણ વિચાર્યું હશે, અરે, આ મારો ભાઈ છે, તે મારા મામાનો દીકરો છે, તે મારો સગો છે. તમે પણ વિચાર્યું હશે કે શું તે મારો દુશ્મન હોઈ શકે છે. પરંતુ સત્ય એ છે કે ઘણી વખત આપણા પોતાના લોકોમાં સૌથી મોટો દુશ્મન છુપાયેલો હોય છે અને હવે તમારી સાથે પણ આવું થઈ રહ્યું છે. તમારી આસપાસ એક વ્યક્તિ જે મકર રાશિનો છે તે તમારા જીવનમાં વારંવાર અવરોધો લાવી રહ્યો છે. હા મિત્રો, મકર રાશિનો વ્યક્તિ તમારા જીવનનો મુખ્ય સંકટ બની ગયો છે. તે વારંવાર નકારાત્મકતા લાવી રહ્યો છે. પરંતુ એક મોટી વાત એ છે કે તમે હંમેશા સારા કાર્યો કર્યા છે અને શનિદેવ પોતે જેના કાર્યો તેજસ્વી છે તેને મદદ કરે છે. તે સાચું કહેવાય છે મિત્રો, જ્યારે ભગવાન આપે છે ત્યારે તે પુષ્કળ પ્રમાણમાં આપે છે અને હવે શનિદેવ તમારા સારા કાર્યોનું ફળ આપવાના છે. એવું કહેવાય છે કે આ દુનિયાના વ્યક્તિ સાથે કંઈ જતું નથી, ફક્ત તેના કાર્યો તેની સાથે જાય છે. છેલ્લા ઘણા વર્ષોથી તમે કોઈ ખાસ વગર જીવી રહ્યા છો. તમે સિદ્ધિ માટે સંઘર્ષ કરતા રહ્યા છો અને ખૂબ જ ઓછી ખુશી પણ મેળવી છે. પરંતુ જે વાત તમને બધાથી અલગ બનાવે છે તે એ છે કે તમે ક્યારે કોઈનો અધિકાર હીનવ્યો નથી, ક્યારે કોઈને છેતર્યા નથી, ક્યારે કોઈનો હક હીનવ્યો નથી કે જુઠ્ઠું બોલીને કોઈને નુકસાન પહોંચાડ્યું નથી અને આ તમારી સૌથી મોટી તાકાત છે. ભલે સમાજે તમને ઘણી વખત બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જે લોકોએ તમારું ખરાબ કર્યું છે તેમની ચિંતા છોડી દો. તેમને ભવિષ્યમાં પસ્તાવો કરવો પડશે. એક દિવસ તેઓ પોતે તમારા પગ પાસે આવીને માફી માંગશે, રડશે અને માફી માંગશે અને તે દિવસ, તે સમય તમારો હશે. ત્યાં સુધી ફક્ત ભગવાનની માયા પર વિશ્વાસ કરો. તે મકર રાશિનો વ્યક્તિ છે જે તમારી દરેક ખુશીની વિરુદ્ધ કામ કરી રહ્યો છે. હવે તમે બેસો અને વિચારો, તમારી આસપાસ કોણ છે જેની રાશિ મકર છે. તે વ્યક્તિ તમારા વિનાશનું કારણ છે. તે નથી ઈચ્છતો કે તમે પ્રગતિ કરો. આગામી 24 કલાકમાં ભગવાન તમને બીજો એક મહત્વપૂર્ણ સંકેત આપવાના છે. આ સંકેત નાણાકીય લાભનો હશે. ઘણા લોકો આ પ્રશ્ન પૂછે છે કે ગુરુદેવ, આપણે આ સંકેતોને કેવી રીતે ઓળખી શકીએ? આપણે કેવી રીતે જાણી શકીએ કે ભગવાન આપણને કોઈ ખાસ સંદેશ મોકલી રહ્યા છે, પછી ભલે તે શુભ હોય કે અશુભ? તો મિત્રો, ઘણા પ્રકારના સંકેતો છે. જ્યારે કંઈક સારું થવાનું હોય છે ત્યારે ભગવાન સંકેતો મોકલે છે અને જ્યારે કોઈ મુશ્કેલી આવવાની હોય છે ત્યારે સંકેતો પણ આપવામાં આવે છે. તે સંકેતોને યોગ્ય રીતે સમજવાની જરૂર છે, પરંતુ આપણે આપણા રોજિંદા જીવનમાં એટલા વ્યસ્ત છીએ કે આપણે આ મોટા સંકેતોને સમજી શકતા નથી. ધ્યાન આપો, જ્યારે તમે ધન મેળવવાના છો ત્યારે પહેલો સંકેત એ છે કે તમને અચાનક તમારા ઘરની આસપાસ ગરોળી દેખાય છે અથવા તમને ક્યાંક ગાય દેખાય છે.
સવારે કૂતરો તમારા દરવાજા પર આવે છે. આપણે ઘણીવાર આ સંકેતોને અવગણીએ છીએ અને સમજી શકતા નથી કે આ સર્વશક્તિમાનની કોઈ ખાસ યોજના છે, પરંતુ તમારે હવે આ બાબતોને સમજવી પડશે. જો તમને આગામી 24 કલાકમાં આવું કોઈ સંકેત દેખાય છે, તો તેને તુચ્છ ન ગણો. તે સંકેત ભગવાનની કૃપાનો સીધો પુરાવો છે. આ ભગવાનનો સીધો સંકેત છે કે હવે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે. હવે ભગવાન તમારી બધી મુશ્કેલીઓ દૂર કરશે. તમે આનો અંત લાવવા માંગો છો અને આ સંકેતોને ઓળખતાની સાથે જ તે ક્ષણથી તમારા જીવનમાં ચમત્કારિક ફેરફારો શરૂ થશે. તમે જોશો કે અચાનક ખુશી કેવી રીતે વધવા લાગે છે, પૈસા કેવી રીતે આવવા લાગે છે. જો કે છેલ્લા કેટલાક વર્ષોમાં પૈસા ચોક્કસપણે તમારી પાસે આવ્યા છે, પરંતુ સમસ્યા એ હતી કે તે તમારી સાથે રહ્યા નહીં. તમે જે પણ પૈસા કમાયા હતા તે કોઈને કોઈ સ્વરૂપમાં તમારી પાસેથી જતા રહ્યા. આ કારણોસર તમે ઘણી વખત ચિંતા કરતા હતા, સમસ્યાઓથી ઘેરાયેલા હતા, પરંતુ હવે ગભરાવાની જરૂર નથી. હવે ભગવાનની કૃપાથી ફક્ત પૈસા જ નહીં, પરંતુ તે પૈસા તમારી સાથે રહેશે. હવે તે બધા સપના પણ પૂરા થશે જે તમે અત્યાર સુધી વિચારતા હતા. પરંતુ આ બધા માટે જરૂરી છે કે તમે આ વિશે કોઈને કહેવાનું બંધ કરો. લોકોને તમારા સાથે શું સારું થયું છે તે કહેવાનું બંધ કરો. જ્યારે તમે તમારી સફળતા બધાની સામે રજૂ કરશો અને તેનો ઢોલ વગાડશો, ત્યારે દુનિયા તમારા પર ખરાબ નજર નાખશે. તે ખરાબ નજર તમારી બધી ખુશીઓ છીનવી લેશે. તેથી શક્ય તેટલું તમારી સિદ્ધિઓ ગુપ્ત રાખો. દરેક નાની જીત વિશે અવાજ કરવાની આદત છોડી દો. અમે તમને વારંવાર સમજાવ્યું છે, અને આજે આપણે એ જ વાતનું પુનરાવર્તન કરી રહ્યા છીએ. તમારી ખુશી તમારા હાથમાં છે. જો તમે દિલથી દુઃખી રહેશો, તો તમારા જીવનમાં કંઈ સારું થાય તો પણ તમે ખુશ રહી શકશો નહીં. તો હવેથી નાની નાની બાબતોમાં ખુશી શોધવાનું શરૂ કરો. નાની નાની ક્ષણોને ઉજવણીની જેમ જીવવાનું શરૂ કરો. પછી જુઓ કે તમારું જીવન ધીમે ધીમે કેવી રીતે આનંદમય બનશે. તમે જોશો કે તમારા જીવનમાં દુઃખ એક ક્ષણમાં ખુશીમાં ફેરવાઈ જશે. કારણ કે આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં તમે ખૂબ મહેનત કરી છે, ઘણી તપસ્યા કરી છે, પરંતુ કેટલાક લોકોના કારણે તમે સફળતાથી દૂર રહ્યા છો. હવે અમે તે લોકોની વાસ્તવિકતા તમારી સામે મૂકી છે. તમે અત્યાર સુધી જે મુશ્કેલીઓનો સામનો કર્યો છે, જે દુઃખોમાંથી તમે પસાર થયા છો, હવે તેમને પાછળ છોડી દેવાનો સમય આવી ગયો છે. હવે એ જ દુઃખ એક મોટા ફાયદામાં ફેરવાવાનું છે. હવે તમારા જીવનમાં એટલી બધી ખુશીઓ આવશે જેની તમે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. અમે જોયું છે કે અત્યાર સુધી તમે જીવનમાં ફક્ત સંઘર્ષ જ જોયો છે. તમે તમારા જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો છે, પરંતુ આ દુનિયામાં કોઈ